રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડાના યુવક અમિત ખૂટ સામે દુષ્કર્મના ગંભીર આરોપ લાગ્યા હતા। આરોપ લાગ્યા બાદ અમિત ખૂટે પોતાના વાડીમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે। તેના કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ ઘટનાની જાણ થતાની સાથે જ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તાત્કાલિક રીબડા ખાતે પહોંચ્યા હતા। ત્યારે અમિત ખૂટના સગા સંબંધીઓએ આ મામલે અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર ગંભીર આરોપ કર્યા છે। ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। શું તમે અમદાવાદમાં કોઈ જગ્યા લેવાનું વિચારી રહ્યા છો? શું તમને એવી જગ્યા જોઈએ છે કે ત્યાં તમારી ધંધાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે? તો આ સૌથી બેસ્ટ જગ્યા છે। અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભૂલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક 450 વાર પ્લોટમાં 500 વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે। જી હા, આ બંગલામાં આપ હોસ્પિટલ, મિની સ્કૂલ, રેસ્ટોરન્ટ, સર્વિસ સેન્ટર, હોટલ, થિયેટર સહિતની તમામ ધંધાકીય પ્રવૃત્તિ છે તે કરી શકો છો અને આ ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। હવે આ બંગલાની વિશેષતાની વાત કરીએ તો આમાં બંગલામાં 6 બેડરૂમ આવેલા છે, 2 મોટા પહોળા હોલ આવેલા છે, સાથે જ સોલર પેનલ સાથે સજ્જ આ બંગલો છે, જેમાં નીચે આપેલા સંપર્ક નંબર ઉપર તાત્કાલિક ફોન કરીને વધુ વિગતો મેળવો અને વહેલા તે પહેલાંની સિસ્ટમ હોવાથી આજે જ આ તક ઝડપી લો। રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડાના યુવકનું જે પ્રકરણ સામે આવ્યું છે, જેમાં અમિત ખૂટ નામના યુવક ઉપર દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો। આ ઘટનામાં જે વાત સામે આવી છે તે મુજબ થોડાક દિવસ અગાઉ અમિત ખૂટ છે તે રાજકોટની એક સગીરા સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવ્યો। બંને વચ્ચે મિત્રતા થઈને બંને જ્યુસ પીવા પણ ગયા। જ્યુસ પીધા બાદ અમિત ખૂટ છે તે સગીરાને તેના ઘરે પણ મૂકી ગયો। ત્યારબાદ સગીરા દ્વારા આ મામલે પરિવારને જાણ કરીને અમિત ખૂટ સામે દુષ્કર્મના આરોપો લગાવ્યા। આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પોક્સો તેમજ અલગ અલગ કલમો હેઠળ અમિત ખૂટ સામે ગુનો નોંધવામાં આવ્યો ને આ ઘટનાને લઈને અમિત ખૂટ દ્વારા પોતાની વાડીમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ ઘટનાની જાણ થતાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પીડિત પરિવારની મુલાકાત લીધી છે, તેમણે આખી ઘટના જાણવાનો પ્રયાસ કર્યો છે। સાથે જ આ મામલાના સંદર્ભમાં અનિરુદ્ધસિંહ જાડેજા વિરુદ્ધ અમિત ખૂટના સગા સંબંધીઓ ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી છે। આ મામલે રીબડાના જે અમિત ખૂટના પરિવારજનો છે તે ગોવિંદ સાગપરિયા શું કહી રહ્યા છે તે સાંભળી લો। મારું નામ ગોવિંદભાઈ સકપરિયા, રીબડા ગામ। મારા શેઢાની જ વાડી છે। જે અમિત ખૂટ જે આપઘાત કર્યો ને, આ બધું અનિરુદ્ધસિંહનું કાવતરું અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખ્યો છે। આની વાંહે કેટલા ટાઈમથી પડ્યા હતા કે આને ગમે એમ કરીને પૂરો કરી દેવો છે। વાડીથી માંડીને ડ્રગ્સથી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે। અનિરુદ્ધસિંહનો ધંધો જ આ છે। આજુબાજુમાં કેટલાય ગામમાં આનો પ્રોબ્લેમ છે અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાવ્યો છે એનો પોતે જ ભેગો રહીને કરાવ્યો છે આપઘાત। આ એ છેલ્લી કક્ષાના અનિરુદ્ધસિંહના ધંધા છે અને આ કામ એને જ કરાવ્યો છે। દુષ્કર્મનો જે આરોપ લગાવ્યો છે એ ઘટના દુષ્કર્મ હાવ ખોટું છે, ઊભું કરેલું એનું કાવતરું છે। કાંઈ 5 દીમાં પ્રેમ થઈ જાય, ગાડીમાં થઈ જાય બધું, આ બધી એની ગોઠવેલી છે ને એ છોકરીઓ બધી આની જ છે, અનુની જ, અને એનું એ ભેગા રહીને આ છોકરીનો ધંધો કરાવ્યો છે। આ મા પાપી છે, આને કુદરત સજા આપશે જ। આ છોકરો નિર્દોષ છે, એનો કોઈ વાંક જ નથી। આ વાઘરીના જ બધા ધંધા છે, આને જે મરાવાનો છે અનુના જ ધંધા છે અને એ પાપ એને ભોગવવું જ પડશે, કુદરત એને છોડશે જ નહીં। અને છોકરીઓ છે ને આને 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 પૈસા દઈને ઊભી કરેલી છે। છોકરીઓ નામ નથી આપતી અને 5 દીમાં પ્રેમ થઈ જાય અને ગાડીમાં જ આવું થઈ જાય। આ બધું ખરેખર આનું ઊભું કરેલું છે ને એને ભોગવવું જ પડે। આ ગામમાં રહેવું હોય ને તો હવે એનો પાપનો બદલો એને ભોગવવો જ પડશે, એમાં કોઈ નહીં છૂટી શકે। ઓમ શાંતિ। સાંભળ્યા હતા અમિત ખૂટના સગા સંબંધી, હાલ તેમનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે અનિરુદ્ધસિંહ જાડેજાએ આખી જાળ બિછાવી તેના ઈશારે આ ફરિયાદ થઈ છે ને તેમના ઈશારે આ ફરિયાદ થયા બાદ અમિત ખૂટે આ પગલું ભર્યું છે। આ મામલાના સંદર્ભમાં જે ગંભીર આરોપો હવે અનિરુદ્ધસિંહ જાડેજા સામે લાગ્યા છે તેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। અમદાવાદમાં હળવા મધ્યવર્તી